સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા। મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર તમને મળશે સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેળા વિશેની માહિતી આપણી આ યુટ્યુબ ચેનલ પર આપણે સમયાંતરે અપલોડ કરતા હોઈએ છીએ। આજે મિત્રો વાત કરીશું આપણે ડ્રાઈવરની પોસ્ટ પર અલગ અલગ જિલ્લાઓમાં નોકરી માટેની જાહેરાત બહાર પડાયેલી છે, જેમાં અમદાવાદ, નર્મદા, છોટાઉદેપુર, મહીસાગર, તાપી, વલસાડ, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, બનાસકાંઠા અને કચ્છ। મિત્રો, આમાંના કોઈપણ જિલ્લામાં તમે નોકરી મેળવવા માંગો છો તો ભાઈ રાહ શેની જુઓ છો? ફટાફટથી હું જે માહિતી જણાવું તે શાંતિથી સાંભળી અને ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો। વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા તમને નોકરી મળવા પાત્ર થશે, એટલે કે મિત્રો તમે ઇન્ટરવ્યૂ પાસ કરી અને સરસ મજાની સારા એવા પગાર સાથેની તમે નોકરી મેળવી શકો છો। ગુજરાત સરકાર દ્વારા મિત્રો આપણે જાણીએ છીએ 108, 181, 1962 આવી છે અને જનરક્ષા હેલ્પલાઇન જે 112 છે, તેવી અલગ અલગ મિત્રો છે એ સરકારશ્રીની છે એ વાન ચાલે છે। તેમાં મિત્રો આ 1962 જે હેલ્પલાઇન નંબર છે તેના માટે ડ્રાઈવરની પોસ્ટ પર છે વોકિંગ ઇન્ટરવ્યૂ બોલાવવામાં આવેલા છે, જેમાં તમે મિત્રો પ્રોજેક્ટનું નામ છે MVD અને MVU, તેના અંતર્ગત મિત્રો આટલા જિલ્લાઓમાં છે એ નોકરીની જગ્યા ખાલી છે। સૌપ્રથમ વાત કરીએ મિત્રો તો જો તમે 10 ભણેલા છો, 3 વર્ષ જૂનું તમે LMV લાયસન્સ ધરાવો છો, 3 વર્ષ જૂનો તમને ડ્રાઇવિંગનો અનુભવ છે, તમારી ઉંમર 35 વર્ષની છે, તો તમે આના માટે ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો। પણ મિત્રો તમને ગુજરાતના કોઈપણ જિલ્લામાં નોકરી માટે મૂકી શકે છે। માનો કે હું અમદાવાદ જિલ્લામાં રહું છું અને મને ઇન્ટરવ્યૂ પાસ કરી અને જો મને રાજકોટ જિલ્લામાં નોકરી આપે તો મારે ત્યાં નોકરી કરવા માટે જવાનું થશે, કેમ કે આમાં ભરતીમાં આપણને સ્પષ્ટતા સાથે આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવેલો છે। લાયકાત મિત્રો માત્ર 10 પાસ માંગેલું છે, પણ તમારા પાસે 3 વર્ષ જૂનું LMV લાયસન્સ ફરજિયાત છે, 3 વર્ષનો તમારે ડ્રાઇવિંગનો અનુભવ હોવો જોઈએ અને ભાઈ તમારી ઉંમર છે એ 35 વર્ષ સુધીની જ હોવી જોઈએ। 35 વર્ષથી ઓછી હશે તો ચાલશે, પણ 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ। સૌપ્રથમ વાત કરીએ અમદાવાદ જિલ્લામાં કઈ જગ્યાએ તમારે ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે, તો EMRI ગ્રીન હેલ્થ સર્વિસ 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા કથવાડા રોડ, અમદાવાદ। અહીંયા જઈ અને મિત્રો તમે ઇન્ટરવ્યૂ આપી શકો છો। ત્યારબાદ વાત કરીશું નર્મદા જિલ્લાની, તો તેનું એડ્રેસ નોંધી લેશો। 1962 ઓફિસ, પશુ દવાખાનું, કાલાઘોડા, રાજપીપળા પાસે, નર્મદા। મિત્રો, હું જે જિલ્લાના એડ્રેસ જણાવું છું તે શાંતિથી સાંભળી લેશો। એ જિલ્લામાં તમારે ઇન્ટરવ્યૂ આપવા જવાનું રહેશે। ત્યારબાદ છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો 1962 ઓફિસ, પશુ દવાખાનું, અલીરાજપુરા રોડ, છોટાઉદેપુર। ત્યારબાદ મિત્રો મહીસાગર જિલ્લાની વાત કરીશું, 108 ઓફિસ, કોટેજ હોસ્પિટલ, લુણાવાડા, મહીસાગર, ત્યાં જઈ અને તમે ઇન્ટરવ્યૂ આપી શકો છો। ત્યારબાદ વાત કરીશું તાપી જિલ્લાની, સરકારી પશુ દવાખાનું, નગરપાલિકા કચેરી પાસે, વ્યારા, તાપી। હવે વાત કરીશું વલસાડ, 108 ઓફિસ, વલસાડ સિવિલ હોસ્પિટલ, ટ્રોમા સેન્ટરની બાજુમાં, વલસાડ। હવે વાત કરીએ મિત્રો જામનગર જિલ્લાની, તો જામનગર જિલ્લાનું ઇન્ટરવ્યૂનું એડ્રેસ નોંધી લેશો। 1962 ઓફિસ, પશુ દવાખાનું, પંચવટી સોસાયટી પાસે, સરૂ સેક્શન રોડ, જામનગર। ત્યારબાદ રાજકોટ જિલ્લાની વાત કરીએ તો 1962 ઓફિસ, B ડિવિઝન પોલીસ સ્ટેશન પાછળ, સંત જ્ઞાનેશ્વર શાળા પાસે, પશુ દવાખાનું, પેડક રોડ, રાજકોટ। ત્યારબાદ વાત કરીશું સુરેન્દ્રનગર જિલ્લાની, તો SP ઓફિસ સામે, જવાહર પોલીસ ગ્રાઉન્ડ, સુરેન્દ્રનગર। ત્યારબાદ અમરેલી જિલ્લાની વાત કરીએ, અમરેલી ફોરવર્ડ સ્કૂલ ગ્રાઉન્ડ, સિવિલ હોસ્પિટલ પાસે, અમરેલી। બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ, પશુ દવાખાનું, નવા બસ સ્ટેન્ડની પાસે, પાલનપુર, બનાસકાંઠા। વાત કરીશું મિત્રો કચ્છ જિલ્લાની, તો કચ્છ જિલ્લામાં 1962 એનિમલ એમ્બ્યુલન્સ ઓફિસ, પશુ દવાખાનું, રિલાયન્સ મોલની સામે, મુદ્રા રોડ, કચ્છ। મિત્રો, આ જેટલા જિલ્લાના આપણને એડ્રેસ જણાવેલા છે તે જિલ્લાના ઓફિસ પર જઈ અને તમે ઇન્ટરવ્યૂ આપી શકો છો। મિત્રો, ઇન્ટરવ્યૂની તારીખ નોંધી લેશો, તારીખ 22 જુલાઈ 2025, એટલે કે 22/7/2025ના રોજ તમારે ઓપન ઇન્ટરવ્યૂ આપવા માટે જવાનું છે। સમય સવારે 10 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીનો રહેશે।
મિત્રો છે એ તમારે 10મા ધોરણનું રિઝલ્ટ લઈને જવાનું છે, સાથે તમારા 3 વર્ષ જૂનું LMV લાઇસન્સ છે એ સાથે લઈને જવાનું છો. જો તમે ક્યાંય પણ ડ્રાઇવિંગનો સ્કૂલના અંદર છે, કોઈ ઓફિસની ગાડી ચલાવવામાં છે અથવા તો કોઈ એમ્બ્યુલન્સ ચલાવવામાં તમે 3 વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ ધરાવતા હોવા જોઈએ કે તમે 3 વર્ષ ડ્રાઇવિંગ કરેલું છે. કોઈ કંપનીની બસ ચલાવતા હોય તો પણ ચાલશે, પણ ફરજિયાતપણે તમારા પાસે 3 વર્ષનો ડ્રાઇવિંગનો એક્સપિરિયન્સ હોવો જરૂર છે. હવે મિત્રો તમે ઇન્ટરવ્યૂ આપી અને સરસ મજાના પગારની નોકરી મેળવી શકો છો. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. મિત્રો 22 તારીખે ઇન્ટરવ્યૂ છે, હજી આપણા પાસે 2 દિવસ છે. આ વિડીયોને તમારા વધુને વધુ લોકો સુધી શેર કરો, જેથી કરી અને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચે તો તેને સારા પગારની નોકરી મળી શકે છે. મિત્રો નીચે આપણા વોટ્સએપ ચેનલ છે તેની લિંક પિન કરું છું. જે લોકો આપણી વોટ્સએપ ચેનલમાં જોડાવા માંગે છે ફટાફટથી લિંકને છે એ ક્લિક કરી અને જોડાઈ જશો, જેથી કરી અને જ્યારે પણ આપણે વિડીયોની લિંક છે એ તેમાં મૂકતા હોઈએ છીએ અથવા તો અમુક નોકરીની જાહેરાતના વિડીયો નથી બનાવી શકતા તો પણ તેમાં છે એ આપણે માહિતી મૂકતા હોઈએ છીએ. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ભાઈ રાહ શેની જોવો છો, ફટાફટથી ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ. ધન્યવાદ.